નમસ્કાર મિત્રો, હું બાબુ પટેલ એજ્યુસફર.com વતી આપને આવકારું છું. મિત્રો, ધોરણ 10 અને 12ના ઓનલાઈન ફોર્મ ભરવા માટે ફોટા અને સહીના નમૂનાને કેવી રીતે કટિંગ કરવું એની સમજ આપતો અહીંયા આગળ એક વિડીયો રજૂ કરેલો છે. સૌ પ્રથમ આપણે એક એક્સેલ શીટ ખોલીશું. એક્સેલ શીટના અંદર આવું લંબચોરસ ખાનું બનાવીશું. આવા 16 ખાના બનાવવાના. એક જ પેજની અંદર 16 ખાના આવશે. અને ત્યારબાદ અહીંયા આગળ ઉપર વિદ્યાર્થીનો નંબર છે, જે એના પ્રમાણે આપણે ફોટો અહીં ચોંટાડીશું. જેટલા વિદ્યાર્થીઓ હોય વર્ગની અંદર એટલા વિદ્યાર્થીઓના નંબર લખી અને અહીંયા આગળ આમ ખાના બનાવી દેવાના ફોટા ચોંટાડવા માટે. એવી જ રીતે સહીના નમૂના મેળવવા માટે પણ આવી રીતે ખાના બનાવી દઈશું. જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા હોય વર્ગમાં એટલા ખાના બનાવી દઈશું આપણે. એ એક્સેલ શીટ છે, એ બંને એક્સેલ ફોટો અને સહી માટેની આ બંને એક્સેલ શીટ છે, પ્રિન્ટ કાઢી લઈશું. પ્રિન્ટ કાઢ્યા બાદ આ જે વચ્ચેનો ભાગ છે ત્યાં આગળ આપણે વિદ્યાર્થીનો બરાબર એ જ રીતે અહીંયા આગળ આ જે ખાનું દેખાય છે એ ખાનાની અંદર આપણે કાળા રંગની બોલપેનની મદદથી જે એક્સેલ શીટની પ્રિન્ટ કાઢેલી છે એના અંદર આપણે વિદ્યાર્થીને અહીંયા આગળ સહી કરાવીશું. સહી કરાયા અને ફોટા ચોંટાડ્યા બાદ અહીંયા આગળ તમે આ બંને જે કાગળ છે એ બંને કાગળને આપણે સ્કેનરની મદદથી સ્કેન કરી દઈશું. હવે સમજીએ. દાખલા કે અહીંયા આગળ એક સ્કેન કરેલી ફાઇલ છે. અહીંયા આગળ એનું નામ છે ફોટો. હવે એ ફાઇલને આપણે જમણી ક્લિક કરીશું માઉસની અને ઓપન વિથ પેન્ટનો ઉપયોગ કરી અને ખોલીશું. પેન્ટ એ ફાઇલ જે છે એ પેન્ટના અંદર ખુલશે. હવે આ ફાઇલ સિવાય બીજી પણ એક પેન્ટની ફાઇલ ખોલીશું. બીજી પણ આપણે પેન્ટની ફાઇલ ખોલીશું જેનું અત્યારે નામ અનટાઇટલ બતાવે છે. હવે આ સ્કેન કરેલી ફાઇલ છે. અહીંયા પહેલા નંબરનો વિદ્યાર્થી છે, અહીંયા બીજા નંબરનો, ત્રીજા નંબરનો, ચોથા નંબરનો. હવે આ વિદ્યાર્થીનો અહીંથી આપણે ફોટો કટ કરીશું. સૌપ્રથમ અહીંયા આગળ સિલેક્ટ કરીશું અને અહીંથી તમે ડાયરેક્ટ કટિંગ કરવા માટે Ctrl+Xનો ઉપયોગ કરી શકશો અથવા જમણી ક્લિક કરી અને અહીંથી કટ ઉપયોગ કરીને પણ તમે વિદ્યાર્થીનો ફોટો કરી શકશો. હવે બીજી જે ફાઇલ છે અત્યારે અનટાઇટલ બતાવે છે એની અંદર અહીંયા આગળ આપણે એ વિદ્યાર્થીનો ફોટો કટ કર્યો હતો એને અહીંયા આગળ પેસ્ટ કરીશું. તો પેસ્ટ કરવા માટે Ctrl+V વિદ્યાર્થીનો ફોટો આવી છે. મિત્રો, પ્રથમ વખત ફોટાની અંદર આ જે ફાઇલ છે પેન્ટ ફાઇલ બહુ મોટા પ્રમાણમાં બતાવતી છે, એટલે આપણે આને થોડી નાની કરી દઈશું. અહીંથી ખેંચી દઈશું એટલે એક ફાઇલ એકદમ નાની થઈ જશે. પ્રથમ વાર જ આવું કરવાનું. પ્રથમ ફોટો જ્યારે આપણે કટ કર્યો હોય ત્યારે જ. હવે અહીંયા આગળ આ ફોટાને અત્યારે આપણે આ ફોટાને કઈ જગ્યાએ સેવ કરવો છે, પ્રથમ વાર આપણે જ્યારે પહેલા નંબરનો ફોટો હોય ત્યારે જ કરવાનું. અત્યારે હું પ્રથમ નંબરના ફોટાને મારા કમ્પ્યુટરના ડેસ્કટોપના ઉપર સેવ કરું છું અને હવે આ ફોટાનું નામ આપી દઉં છું અત્યારે 1 અને પાછળ લખી દઉં છું P. મિત્રો, આપણે ખાસ સેવ એઝ ટાઈપ આપણે ફોટો છે એ JPG ફોર્મેટની અંદર સેવ કરવાનો છે, એટલે ખાસ ભૂલ ન થાય એની ખાસ ખબર રાખજો. એનું પ્રથમ વખત આપણે સિલેક્ટ કરીશું JPG અને હવે એને સેવ કરી દઈએ. હવે એ ફોટો સેવ થઈ ગયો છે. ત્યારબાદ બીજા વિદ્યાર્થીનો ફોટો લઈએ. હવે ડાયરેક્ટ Ctrl+X ફોટો કટ થઈ જશે. બીજો જે પહેલી ફાઇલ છે વિદ્યાર્થી એના ઉપર પેસ્ટ કરીશું Ctrl+V એટલે બીજા વિદ્યાર્થીનો. હવે ખાસ શું ખબર રાખવાનું છે, જ્યારે બીજો ફોટો સેવ કરવાનો હોય ત્યારે ખાસ ખબર રાખજો. ડાયરેક્ટ સેવ ન કરતા સેવ એજમાં જઈશું એટલે અહીંયા આગળ નામ બતાવશે. એ નામને આપણે દૂર કરીશું અને ત્યાં લખીશું બીજા નંબરનો વિદ્યાર્થી છે અને ફોટો છે એટલે P લખીશું. એક્સટેન્શન છે એ સેવ JPG બતાવે છે અત્યારે. અને આ જે ફોટો છે એ લગભગ 20 KB કરતાં પણ નાનો છે. હવે આને સેવ કરી દઈએ. એ જ રીતે ત્રીજા નંબરના વિદ્યાર્થીને ફોટો કટ કરીએ. Ctrl+V પેસ્ટ થઈ જશે. જ્યારે આવું થાય ત્યારે અહીંથી તમે સિલેક્ટ કરી અને આમ આગા પાછું કરી શકશો. સેવ એજ
આ ત્રીજા નંબરનો વિદ્યાર્થી છે એટલે 3P લખીશું. ફોટા માટે P અને આ જ વિદ્યાર્થીની જ્યારે સહી કરવાની હોય, સહી સેવ કરવાની હોય તો 3S લખીશું. એટલે આપણે ફોટા ખોળવા માટે બહુ તકલીફ ન પડે. વિદ્યાર્થીનો નંબર 3P લખીશું એટલે ઓટોમેટિક આપણને ફોટો મળી જાય. સેવ કરી Ctrl X અહીંયા પેસ્ટ કરીશું. Ctrl V અહીંથી ફરી પાછા સેવ એજમાં જઈશું. ચોથા નંબરનો છે એટલે 4P. મિત્રો આ રીતે તમે જેટલા વિદ્યાર્થીઓ છે એટલા વિદ્યાર્થીઓના ફોટા સેવ કરી શકશો. હવે આપણે આ ફોટા છે એ ફોટાની સાઇઝ કેટલી છે એ પણ જોઈ લઈએ. જો અત્યારે આ જે બધા ફોટા છે એ મારા કમ્પ્યુટરના ડેસ્કટોપના અંદર સેવ થયેલા છે. તમે જોઈ શકો છો આ આખા એક વર્ગના વિદ્યાર્થીઓના ફોટા સેવ કરેલા છે. આ આખા વર્ગના વિદ્યાર્થીઓના ફોટા છે, તમે જોઈ શકો. આની સાઇઝ જોવી હોય તો આપણે જોઈ શકીએ છીએ. આપણી સાઇઝ અહીંયા આગળ બતાવે છે 8.32. આ વિદ્યાર્થીની સાઇઝ છે 9.65 KB. આ રીતે તમે સેવ કરી શકો છો.